નમસ્કાર મિત્રો, ગુજરાત વેધર અપડેટના ફાસ્ટ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. તમે જોઈ રહ્યા છો લોલ ગુજ્જુ ન્યૂઝ. છેલ્લા 48 કલાકથી સમગ્ર ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોર પકડી રહી છે. રાજ્યના 75થી વધુ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં તો 4 ઇંચ સુધીનો ધોધમાર વરસાદ વરસ્યો છે. અરબી સમુદ્રમાં બનેલી હવામાનની સિસ્ટમને કારણે આ વર્ષે ચોમાસાના આગમનમાં થોડો વિલંબ થયો છે. જો કે ખેડૂતો માટે ચિંતાજનક સ્થિતિ નથી. વાવણીમાં થોડો વિલંબ થઈ શકે, પરંતુ સારા વરસાદની સંભાવનાઓ યથાવત છે અને સરકાર દ્વારા સિંચાઈ માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. આજના દિવસ દરમિયાન મહુવા, ભાવનગર અને આસપાસના વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ સક્રિય જોવા મળી હતી. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના સુરત, વાપી અને વલસાડ સહિતના વિસ્તારોમાં પણ વરસાદની અસર જોવા મળી રહી છે. જ્યારે મધ્ય ગુજરાતના અમદાવાદ, વડોદરા, ગોધરા અને મહેસાણા વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં વેરાવળ, ભાવનગર, પાલીતાણા અને મહુવા તરફ વરસાદી સિસ્ટમ વધુ સક્રિય બની રહી છે અને સાંજ સુધીમાં અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી શકે છે. બીજી તરફ કચ્છના ભુજ, રાપર, નળિયા, ઓખા અને જામનગર સહિતના વિસ્તારોમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી છે. ગઈકાલે રાજકોટ અને સુરેન્દ્રનગરમાં પણ સારો વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગના અનુમાન મુજબ શનિવાર અને રવિવારે પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેશે અને 23 જૂન બાદ રાજ્યમાં વાવણી લાયક સારા વરસાદની શરૂઆત થઈ શકે છે. જો તમારા વિસ્તારમાં વરસાદ પડી રહ્યો હોય તો તેનો વિડીયો અમને અમારા વોટ્સએપ પર જરૂર મોકલો. આવા જ ઝડપી, સચોટ અને વિશ્વસનીય ગુજરાત વેધર અપડેટ માટે લોલ ગુજ્જુ ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવી અપડેટ સાથે. નમસ્કાર. સાચા અને ઝડપી સમાચાર જોવા માટે LOL ગુજ્જુ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.